નમસ્કાર મિત્રો, આજના એપિસોડનો મુખ્ય વિષય છે બેડરૂમને જાણો. કોઈ પણ નવું બાંધકામ કરતી વખતે બેડરૂમ વિશે મૂંઝવતા સવાલો હોય છે કે બાંધકામમાં શું ધ્યાને રાખવું, શું કરવું, શું ન કરવું, બેડરૂમ કઈ જગ્યાએ રાખવા જેવા દરેક સવાલોનું સોલ્યુશન આજે એક જ જગ્યાએ આપને મળશે. જ્યારે આપણે નવું ઘર બનાવતા હોઈએ ત્યારે ઘણા પ્રશ્નો થતા હોય છે કે જુદા જુદા પ્રકારના ઉપયોગ માટેના રૂમોની યોગ્ય જગ્યાઓ કઈ કે જેથી તેમાં રહેનાર દરેક વ્યક્તિને સુખ શાંતિ રહે તેમજ પ્રગતિ થાય. અહીં આપણે બેડરૂમ બાબતેના જુદા જુદા પ્રશ્નો વિશે જાણકારી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ કે ઘરમાં મુખ્ય બેડરૂમની જગ્યા કઈ. દરેકને એ પ્રશ્ન હશે તો જણાવવાનું કે ઘરમાં મુખ્ય બેડરૂમ દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણામાં રાખવો જોઈએ. ત્યારબાદ ઘરમાં જુદા જુદા બેડરૂમો ક્યાં ક્યાં હોય છે? તો મુખ્ય બેડરૂમ કે જેમાં ઘરનો મુખ્ય વ્યક્તિ રહેતો હોય, દીકરીનો બેડરૂમ, મહેમાનો માટેનો બેડરૂમ તેમજ બાળકો માટેનો બેડરૂમ મુખ્યત્વે દરેક ઘરમાં હોય છે. ઘરમાં દીકરીનો બેડરૂમ ક્યાં હોય? તો ઘરમાં દીકરી માટેનો બેડરૂમ ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય ખૂણામાં રાખવો સારો. ઘરમાં મહેમાનોનો બેડરૂમ ક્યાં હોવો જોઈએ? તો ઘરમાં મહેમાનો માટેનો બેડરૂમ ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય ખૂણામાં રાખવો. ઘરમાં મુખ્ય બેડરૂમ ક્યાં ન રાખવો જોઈએ? જો રાખે તો શું તકલીફો રહે? તો એમાં જણાવવાનું કે મુખ્ય બેડરૂમ ઈશાન ખૂણામાં ન રાખવો. મુખ્ય બેડરૂમ ઈશાન ખૂણામાં હોય તો આર્થિક વિકાસ થતો નથી તેમજ શારીરિક તકલીફો રહ્યા કરે છે. મુખ્ય બેડરૂમ ઈશાન ખૂણામાં હોય તો માનસિક ચિંતાઓ પણ રહે છે તેમજ સંતાનમાં બાધા રહે છે. ઘરમાં અગ્નિ ખૂણાના મુખ્ય બેડરૂમમાં સૂતા બાળકોને શું તકલીફો રહે છે? તો અગ્નિ ખૂણાના મુખ્ય બેડરૂમમાં સૂતા બાળકો ગરમ સ્વભાવના, જિદ્દી તેમજ ધૂની થાય છે. હવે પછી જાણીએ કે ઘરમાં મુખ્ય બેડરૂમ ઈશાન ખૂણામાં હોય તો શું તકલીફ રહે છે? મુખ્ય બેડરૂમ ઈશાન ખૂણામાં હોય તો આર્થિક વિકાસ થતો નથી, શારીરિક તકલીફો રહે છે. મુખ્ય બેડરૂમ ઈશાન ખૂણામાં હોય તો માનસિક ચિંતાઓ રહે છે તેમજ સંતાનમાં બાધા રહે છે. ત્યાર પછીનો પ્રશ્ન થાય કે ઘરના અગ્નિ ખૂણામાં મુખ્ય બેડરૂમમાં સૂતા પતિ પત્નીને શું તકલીફો રહે છે? તો જણાવવાનું કે અગ્નિ ખૂણાના મુખ્ય બેડરૂમમાં સૂતા પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો રહે છે, કોઈ એકની તબિયત સારી રહેતી નથી તેમજ રહેનાર વ્યક્તિનું બ્લડ પ્રેશર વધુ રહે છે. ત્યારબાદ જાણીશું કે ઘરના અગ્નિ ખૂણામાં મહેમાનનો બેડરૂમ શા માટે રાખી શકાય? તો મહેમાનો ઘરમાં થોડા દિવસ માટે રહેતા હોય તેથી તેમનો બેડરૂમ અગ્નિ ખૂણામાં રાખી શકાય છે. બેડરૂમમાં કઈ તરફ માથું રાખી સૂવું જોઈએ? દરેકનો એ પ્રશ્ન હોય છે તો જણાવવાનું કે બેડરૂમમાં દક્ષિણ કે પશ્ચિમ તરફ માથું રાખી સૂવું વધુ સારું રહે છે. હવે બીજો પ્રશ્ન થશે કે બેડરૂમમાં ઉત્તર તરફ માથું રાખી સૂવાથી શું થાય? તો બેડરૂમમાં ઉત્તર તરફ માથું રાખી સૂવાથી વ્યક્તિને ચિંતાઓ રહ્યા કરે છે. હવે બેડરૂમમાં એસી કે કુલર ક્યાં રાખવું યોગ્ય રહે? તો તેના જવાબમાં છે કે બેડરૂમમાં એસી કે કુલર શક્ય હોય ત્યાં સુધી રૂમના અગ્નિ ખૂણામાં રાખવું યોગ્ય રહે છે. બેડરૂમમાં ટીવી ક્યાં રાખવું યોગ્ય? તો બેડરૂમમાં ટીવી રૂમના અગ્નિ કે વાયવ્ય ખૂણામાં રાખવું યોગ્ય રહે છે. બેડરૂમમાં પૂજા સ્થાન રાખવું કેટલું યોગ્ય છે? અને જો રાખવું જ પડે તો યોગ્ય જગ્યા કઈ? તો બેડરૂમમાં પૂજા સ્થાન શક્ય હોય ત્યાં સુધી ન રાખવું. જો બેડરૂમમાં પૂજા સ્થાન રાખવું પડે તેમ જ હોય
તો રૂમના ઈશાન ખૂણામાં દિવાલમાં ગોખલો કરી તેમાં કબાટ કરી અને રાખવું અને તેમાં લાઇટ હંમેશા ચાલુ રાખવી. હવે બેડરૂમમાં કપડાનો કબાટ, અલમારી કઈ જગ્યાએ રાખવી? તો બેડરૂમમાં કપડાનો કબાટ કે અલમારી રૂમના દક્ષિણ કે પશ્ચિમ બાજુ રાખવી. બેડરૂમમાં અરીસો કઈ જગ્યાએ ન રાખવો જોઈએ? તો બેડરૂમમાં સૂતી વખતે તેમજ ઉઠીએ ત્યારે સામે દેખાય તે રીતે અરીસો ન રાખવો, કારણ કે તેથી ખરાબ સ્વપ્નો આવે છે. દીકરીના બેડરૂમમાં શું ધ્યાને રાખવું? તો દીકરીના બેડરૂમમાં ખૂબ ઓછા અરીસા રાખવા તેમજ દીકરીએ પશ્ચિમ તરફ માથું રાખી સૂવું જોઈએ. મુખ્ય બેડરૂમનો દરવાજો કેમ ખુલે તેમ રાખવો જોઈએ? તો મુખ્ય બેડરૂમનો દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલે તે રીતે રાખવો જોઈએ. હવે જોઈએ મુખ્ય બેડરૂમમાં બારી કઈ રીતે રાખવી. તો સૌપ્રથમ મુખ્ય બેડરૂમ એટલે નૈઋત્ય ખૂણામાં આવતો બેડરૂમ. મુખ્ય બેડરૂમમાં દક્ષિણ તરફ મોટી અને પશ્ચિમ તરફ નાની બારી આવે તે રીતે બારીનું આયોજન કરવું. મુખ્ય બેડરૂમમાં વાંચવા લખવાનું ટેબલ કઈ રીતે રાખવું? તો મુખ્ય બેડરૂમમાં વાંચવા લખવાનું ટેબલ પશ્ચિમ કે ઉત્તર તરફ રાખવું સારું રહે છે. મકાનમાં વૃદ્ધ મા બાપ કે દાદા દાદીનો બેડરૂમ કઈ જગ્યાએ રાખવો? તો મકાનમાં વૃદ્ધ મા બાપ કે દાદા દાદીનો બેડરૂમ નીચેના માળે નૈઋત્ય ખૂણામાં રાખવો. જનરલી નૈઋત્ય ખૂણામાં ઘરના મુખ્ય વ્યક્તિનો બેડરૂમ એટલે કે મુખ્ય બેડરૂમ હોય છે. મુખ્ય બેડરૂમમાં એટેચ બાથરૂમ કઈ જગ્યાએ રાખવું? જે લગભગ ઘણા વ્યક્તિઓનો પ્રશ્ન હોય છે. તો તેમાં જણાવવાનું કે મુખ્ય બેડરૂમમાં એટેચ બાથરૂમ રૂમના અગ્નિ ખૂણામાં અને આખા મકાનની દક્ષિણે રાખવું સારું રહે છે. મુખ્ય બેડરૂમનો રંગ કેવો રાખવો? તો મુખ્ય બેડરૂમનો રંગ વાદળી, ગુલાબી અથવા લીલો રાખી શકાય છે. શું આપ જાણો છો કે બેડરૂમમાં પલંગ કેવી રીતે રાખવો? તો બેડરૂમમાં પલંગ બે દિવાલોને અડે તેમ ન રાખવો. કોઈ પણ એક દિવાલને અડતો હોય તે રીતે પલંગ રાખી શકાય છે. બેડરૂમમાં તિજોરી રાખી શકાય? કેવી રીતે રાખવી? તો બેડરૂમમાં તિજોરી રાખવી જરૂરી હોય તો દક્ષિણ તરફ રાખવી તેમજ તેનો દરવાજો ઉત્તર તરફ ખુલે તેમ રાખવો. અહીં દિશાસૂચક યંત્ર દર્શાવેલ છે, જેને આધારે રૂમની પરિસ્થિતિ અને દિશાઓ નક્કી કરી શકાય. હવે પછીના એપિસોડમાં પૂજા રૂમ બાબતે થતા જુદા જુદા સવાલોના યોગ્ય જવાબો જાણીશું. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.